ગોંડલના રીબડાના અમિત ખૂટ કેસના મામલે ચર્ચિત મિસ્ટર એક્સને લઈને રાજકોટ જિલ્લા પોલીસની ટીમે તપાસની અંદર ધમધમાટ તેજ કર્યો હતો અને આ કેસની અંદર હવે એ રહસ્ય ઉપરથી પડદો ઉચકાયો છે કે મિસ્ટર એક્સ કોણ છે અને કોણ એ વ્યક્તિ કે જેના કારણે આ કેસની અંદર મુખ્ય ભૂમિકાની અંદર રહેલી એ વ્યક્તિ કે જે અમિત ખૂટને હની ટ્રેપના કેસની અંદર ફસાવવા માટેનો પ્રયત્ન કર્યો હતો. કોણ છે મિસ્ટર એક્સ કે જે રાજકોટ પોલીસના હાથે ચડ્યો છે? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. રીબડાના યુવાન અમિત ખૂટની કેસની અંદર એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પોલીસ દ્વારા અગાઉ એક સગીરા સહિત 4 લોકોની ધરપકડ કર્યા બાદ હવે હની ટ્રેપ અને આખી આ ઘટનામાં કેસની અંદર સમગ્ર કાવતરામાં જે મુખ્ય વ્યક્તિની ભૂમિકા છે કે જેને રાજકોટ જિલ્લા પોલીસ વડા હેમકરસિંહે થોડા દિવસ પહેલા પત્રકાર પરિષદની અંદર કહ્યું હતું, મિસ્ટર એક્સ. પોલીસ તપાસમાં આ મિસ્ટર એક્સ નામની વ્યક્તિનું અસલી નામ રહીમ મકરાણી હોવાનું ખુલ્યું છે, જે જૂનાગઢનો રહેવાસી છે અને પોલીસે આ કેસમાં રહીમની શોધખોળ શરૂ કરી દીધી છે. તેની ધરપકડ બાદ આ કેસમાં કેટલાક વધુ મહત્વપૂર્ણ ખુલાસાઓ થવાની શક્યતા છે. જો કે પોલીસના જણાવ્યા અનુસાર, પોલીસ સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર અમિત ખૂટ વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ તેને જલ્દી જામીન ન મળે તે માટે રહીમ મકરાણીએ જ આખું એક ષડયંત્ર રચ્યું હતું. રહીમે જે સગીરાની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ પોતે જ સગીરા બનીને અમિત સાથે વાતચીત કરતો હતો અને હની ટ્રેપમાં ફસાવ્યો હતો. પોલીસે હવે રહીમનું નામ સત્તાવાર રીતે જાહેર તો પોલીસના સૂત્રો તરફથી થયું છે. જો કે જ્યાં સુધી રહીમની ધરપકડ ન થાય ત્યાં સુધી પોલીસે તેમની તમામ અલગ અલગ ટીમો બનાવીને રહીમની ધરપકડ કરવા માટેની કવાયત હાથ ધરી છે. જો કે હાલમાં પોલીસ પકડથી તે દૂર છે. તેને શોધવામાં કદાચ કેટલાક કલાકો વીતી જાય એ નક્કી નથી. જો કે આ કેસની ફરિયાદમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાનું નામ પણ નોંધાયેલું છે. પોલીસે આ મામલે ગુનો જ્યારે નોંધ્યો હતો ત્યારે આખી આ ઘટનાની અંદર 4 મુખ્ય વ્યક્તિઓના નામ નોંધ્યા હતા, જેમાં એક સગીરાની બહેનપણી અનિરુદ્ધસિંહ અને ત્યારબાદ રાજદીપસિંહ. હવે આ ઘટનાની અંદર સગીરા અને તેની બહેનપણી પૂજા રાજકોટની તો પોલીસે ધરપકડ કરી, જેના આધારે પોલીસે અન્ય 2 એડવોકેટની પણ ધરપકડ કરી. જ્યારે પિતા અને પુત્ર એટલે કે અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહ હજી ફરાર છે. જો કે શક્યતા એ પણ છે કે પોલીસે રહીમની ધરપકડ કર્યા બાદ વધુ પુરાવા એકત્રિત કરીને રીબડાના પિતા પુત્ર વિરુદ્ધ કાયદાનો શકંજો વધુ મજબૂત કોષાય તેવી તૈયારી એ રાજકોટ પોલીસની છે. બીજી તરફ અમિત ખૂટના પરિવારજનોએ સતત અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહની તત્કાલ ધરપકડ કરવા માટેની માંગ કરી રહ્યા છે અને એ માંગની સાથે આખા કેસની તપાસ જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસઆઈટી એટલે કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. અને પોલીસે આ કેસમાં અત્યાર સુધી એક સગીરા કે જેને આખી આ ઘટનાની અંદર આખા આ ષડયંત્રની અંદર અમિત ખૂટની નજીક રહી અને તેને ફસાવવાનું આખું કાવતરું કર્યું હતું તે, ત્યારબાદ પૂજા રાજગોર નામની મહિલા કે જેને મીડિયા સમક્ષ આવીને તેને કહ્યું હતું કે મારી એક મિત્ર સગીરા છે કે જેની સાથે ગોંડલના રીબડાની અંદર રહેતા અમિત ખૂટ નામના યુવકે આ પ્રકારનું દુષ્કર્મ આચર્યા હોવાની ખોટી ફરિયાદનું નિવેદન આપ્યું. ત્યારબાદ આ કેસમાં એડવોકેટ દિનેશ પાતર અને સંજય પંડિતની પણ ભૂમિકા હોવાના કારણે બંનેની ધરપકડ પણ થઈ ચૂકી છે અને હવે આ કેસમાં રહીમની ધરપકડ બાદ વધુ તપાસ આગળ વધશે. જો કે પોલીસની કથિત ઢીલી કામગીરીના કારણે પરિવારજનોમાં નારાજગી તો છે જ અને આક્ષેપો પણ અવારનવાર થઈ રહ્યા છે. ત્યારે પોલીસ કઈ દિશાની અંદર તપાસ કરે છે અને આ ટોળકી દ્વારા અગાઉ કોઈ વ્યક્તિને આ જ રીતે શિકાર બનાવવામાં આવ્યો છે કે કેમ તેની પણ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ હાલ તપાસ કરી રહી છે. કેમ કે એ તપાસના આધારે આ કેસમાં નવા કેટલાક નામો અને નવા વળાંકો સામે આવે તો નવાય નહીં. કેમ કે રાજકોટ જિલ્લા પોલીસની ટીમની અંદર હાલ એ એસઆઈટીની નિયુક્તિ કર્યા બાદ આ ટીમ એ તપાસ કરી રહી છે કે રહીમ મકરાણી એ ક્યાં છે અને કઈ જગ્યાએ છે. મિસ્ટર એક્સ તરીકેની આ ભૂમિકા છે અને રહીમની ધરપકડ બાદ કદાચ એ રાજકોટ પોલીસ એવું માની રહી છે કે મિસ્ટર એક્સ તરીકે રહીમ જ છે
અને જો એ રહીમની ધરપકડ બાદ રહીમે આ અંગે એવું કહ્યું કે મિસ્ટર એક્સ તરીકે હું નહીં પરંતુ અન્ય કોઈ વ્યક્તિ કે જે રાજકોટ અથવા રાજકોટના આસપાસના વિસ્તારમાં રહેતું હોય, તો આ કેસની અંદર વધુ એક વખત નવા ટર્નિંગ પોઈન્ટ સાથે આ કેસમાં નવો વળાંક પણ આવે તો નવાય નહીં. નવાઈ એ વાતની છે કે જો મિસ્ટર એક્સ તરીકેની ભૂમિકાની અંદર રહીમ મકરાણી ના હોય અને અન્ય કોઈ વ્યક્તિ હોય તો કદાચ આ કેસની અંદર નવા ટર્નિંગની સાથે કાયદાનો સકાંજો એ કઈ તરફ જાય છે તેની પણ હવે રાહ જોવાઈ રહી છે. તમારું શું માનવું છે? રહીમ મકરાણી આ ઘટનાની અંદર શું મિસ્ટર એક્સ તરીકે છે અથવા તો રહીમ મકવાણી માત્ર ને માત્ર આ કેસનું એક મોહરું છે? આ કેસની ભૂમિકાની અંદર અન્ય કોઈ વ્યક્તિ છે કે જે મિસ્ટર એક્સ તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે? રાજકોટ પોલીસની કામગીરીને લઈને તમારું શું માનવું છે તે પણ અમારા કમેન્ટ સેક્શનની અંદર ખાસ જણાવજો. અને સાથે જ જે મિસ્ટર એક્સની ભૂમિકાની અંદર હતા તેની ધરપકડ કેટલા સમયમાં થાય તેવી શક્યતાઓ તમને લાગી રહી છે? રાજકોટ પોલીસની કામગીરીને લઈને તમને શું લાગી રહ્યું છે તે પણ જરૂરથી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.